નમસ્કાર દર્શક મિત્રો, ધ BLAT ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રિયા। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ હોલ ખાતે ભાજપ પરિવાર દ્વારા રાશન કીટનું વિતરણ। Kenyan Standard Broadcast Online માં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા જે પૂરગ્રસ્ત લોકો છે તેમને કીટ મોકલવા માટેનું આજે શરૂઆત કરવામાં આવી રહ્યા છે। વડોદરામાં પડેલી આ તકલીફમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ કાર્યકર્તા તરીકે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વિશેષ રસ લઈ અને આ કીટ બનાવડાવી છે। એ જ રીતે ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એમના માર્ગદર્શન નીચે સમગ્ર કીટનું વિતરણનું આયોજન આપણે કર્યું છે। ત્યારે આ કીટ દરેક વિસ્તારમાં પહોંચે, માત્ર ને માત્ર અસરગ્રસ્તને પહોંચે, કોઈ પણ અસરગ્રસ્ત બાકી ના રહી જાય। અને આ કીટ જે છે તે આશરે 30 કિલોની કીટ છે। એક કુટુંબને કદાચ એક આખો મહિનો ચાલે તે પ્રકારની કીટ છે। આ કીટ બધા સુધી પહોંચેની વ્યવસ્થામાં આજે કાર્યકર્તાઓ લાગ્યા છે। વડોદરા શહેર એ રાજ્યનું સંસ્કારી શહેર છે, રાજ્યનું સંસ્કૃતિ પાટનગર છે। કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે કીટનું વિતરણ થાય અને દરેક વ્યક્તિને કીટ મળેની ચિંતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। સરકારના માધ્યમથી કેશ ડોલ આપવાનું કામ ચાલુ છે, સરકારના માધ્યમથી સર્વે કરવાનું પણ કામ ચાલુ છે। જે કોઈ લોકોને મુશ્કેલી પડી છે તે મુશ્કેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓ